હેલો ફ્રેન્ડ્સ, આજનું આ શાક બનાવવા માટે અહીં મેં મીડિયમ સાઇઝના 4 નંગ પાપડ લીધા છે અને એને શેકી લઈશું. તો આ રીતે કપડા વડે દબાવતા એને શેકી લઈશું. તો આ રીતે આપણે બધા જ પાપડને શેકી રેડી કરી લઈશું. હવે આ શેકેલા પાપડને આપણે તોડી એના ટુકડા કરવાના છે. તો આ રીતે આપણે એના બધા ટુકડા તૈયાર કરીશું. હવે કડાઈમાં આપણે 2 ચમચા જેટલું તેલ ગરમ થવા મૂકી દઈશું. તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી રાઈ એડ કરીશું. રાઈ ફૂટવા લાગે એટલે એમાં 5 ચમચી જીરું એડ કરીશું. જીરું સહેજ સાંતળે એટલે એમાં 2 ચપટી જેટલી હિંગ એડ કરીશું. અને હવે એમાં લીલા સમારેલા મરચાં એડ કરી લઈશું. અડધા ઇંચ જેટલું ખમણેલું આદું એડ કરીશું. અને 1 ટામેટાની પ્યુરી એડ કરી લઈશું. અને પ્યુરીને આપણે થોડીવાર માટે સાંતળી લઈશું. પ્યુરી સતળાય અને એમાંથી તેલ છૂટું પડવા લાગે ત્યારે આપણે એમાં 5 ચમચી જેટલી હળદર એડ કરીશું. તીખાશ ખાતા હોય એ પ્રમાણે અડધી ચમચી મરચું એડ કરીશું. અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. ધ્યાન રાખવાનું કે આપણે ગ્રેવીના ભાગનું જ મીઠું એડ કરવાનું છે. પાપડમાં ઓલરેડી મીઠું હોય જ છે. ત્યારબાદ એમાં અડધી ચમચી દાણાનો પાવડર એડ કરીશું. અને આ બધા જ મસાલાને આપણે પ્યુરી સાથે સાંતળી લઈશું. પ્યુરી સાથે એને થોડીવાર માટે સાંતળ્યા પછી આપણે એમાં પાણી એડ કરીશું. તો પાણી તમારે શાકમાં રસો જે પ્રમાણે રાખવો હોય એ પ્રમાણે પાણી એડ કરી શકો છો. ત્યારબાદ આપણે આમાં 3 થી 4 ચમચી જેટલું દહીં એડ કરીશું. અને એને સારી રીતે હલાવી મેલ્ટ કરી લઈશું. અને હવે આપણે જે પાપડને તૈયાર કરીને રાખ્યા છે એ પાપડ એમાં એડ કરી લઈશું. અને તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું. તો આ આપણા પાપડનું શાક રેડી થઈ ગયું છે. હવે આમાં 1 ચમચી કસૂરી મેથી હાથ વડે મસળી અને ઉપરથી ભભરાવી લઈશું. અને તેને હલાવી મિક્સ કરી લઈશું. તો આ શાકમાં હજુ રસો કરવો હોય તો તમે આમાં થોડું પાણી એડ કરી શકો છો. તો આ શાક અહીં તૈયાર છે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.